રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। ખોટું નામ ધારણ કરી દીકરીઓને ફસાવનારા સામે સરકાર લાલાક કરશે। રામેશ્વર મંદિરેથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ચીમકી। ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રામેશ્વર મંદિર ખાતે દર્શન કરીને જનસભાને સંબોધન કર્યું હતું। તેમણે રામેશ્વર મંદિરને સૌની આસ્થાનું કેન્દ્ર ગણાવતા કહ્યું હતું કે જ્યાં હનુમાનજી, શિવજી અને રામજી બિરાજમાન હોય ત્યાં તેમના આશીર્વાદ સદાય મળતા રહે છે। રેલવેના અસ્તિત્વ પહેલાથી અહીં શિવલિંગ હોવાનો ઉલ્લેખ કરી તેમના મંદિરને વિસ્તારની એકતા જાળવવાનું માધ્યમ ગણાવ્યું હતું। આ પ્રસંગે તેમણે ભારત માતાને પ્રણામ કરી નગરજનોને ₹210 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી હતી। પોતાના સંબોધનમાં ગૃહમંત્રીએ સમાજને બે હાથ જોડીને ભાવુક વિનંતી કરી હતી કે જ્યારે સમાજની કોઈ ભોળી દીકરી કોઈનો શિકાર બને ત્યારે તેની ટીકા કરવાને બદલે તેને બહાર આવવું જોઈએ। તેમણે લોકોને ઝાંસીની રાણી બનીને દીકરીઓનું રક્ષણ કરવા આહવાન કર્યું હતું। સંઘવીએ સ્પષ્ટ કહ્યું હતું કે ફસાયેલી દીકરીની ટીકા કરવાને બદલે તેને સુરક્ષા પૂરી પાડવાની જરૂર છે। જો સમાજની દીકરી પડખે રહેશે તો કોઈનો દીકરો તેને હેરાન કરવાની હિંમત કરશે નહીં। રાજ્ય સરકારના કલાકવલણ અંગે વાત કરતા તેમણે ચેતવણી આપી હતી કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નિર્ણય લેવાયો છે કે જે કોઈ પણ ખોટું નામ ધારણ કરી દીકરીઓને પ્રેમજળમાં ફસાવી લગ્ન કરશે તેવા ગુનેગારોને ભાજપ સરકાર સબક શીખવાડશે। આવા તત્વો જિંદગીભર કોઈ દીકરીની સામે આંખ ઉઠાવીને જોઈ ન શકે તેવી કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠા, વડોદરા, પંચમહાલ અને સુરતમાં બનેલા આવા કિસ્સાઓમાં પોલીસે અનેક સંગઠનો સાથે મળીને કડક કાર્યવાહી કરી હોવાનો તેમણે દાખલો આપ્યો હતો અને લોકોને ટીકામાંથી બહાર આવી તંત્રને સહયોગી બનવા અપીલ કરી હતી। તમારા સૌનો સહયોગ માંગવા આવ્યો છે। મારી માતાઓ, આ ટીકામાંથી બહાર આવીને આજના પાવન દિવસે તમારે સૌએ સંકલ્પ લેવાનો છે કે આ પ્રકારની કોઈ બી ઘટના મને ધ્યાનમાં આવી તો એ પરિવારની ટીકાની બદલે એ પરિવારની સહયોગી બનીને સાચા મનથી આપણા રાજ્યની ભોલી ભાલી દીકરી ફસાયેલી હોય તેને બહાર લાવવામાં અમે સૌ લોકો રાણી લક્ષ્મીબાઈના અવતારથી કામ કરીએ। હું વડોદરાના સૌ નગરજનોને આ આધ્યાત્મિક આ પ્રાચીન સ્થળ પર આજે અનેક મંદિરો એક જ પ્રાંગણમાં આપને સૌને જ્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે દર્શનાર્થે, તેની આપને શુભકામનાઓ આપું છું। અને સાથે સાથે અમારા શહેર પ્રમુખ જયપ્રકાશભાઈને હું કહેવા માંગુ છું કે આના ડેવલપમેન્ટ માટે કોઈ બી નવો પ્લાન લઈને આપ તરત પવિત્ર યાત્રા ધામમાં એક એપ્લિકેશન કરવા માટે હું આપને વિનંતી કરું છું। રાજ્ય સરકાર દ્વારા 25 લાખ સુધીની રકમનું જે કોઈ પ્લાન આપ લઈને આવશો એ પવિત્ર યાત્રા ધામમાંથી અહીંયા તાત્કાલિક મદદ કરવામાં આવશે। આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ ખૂબ શુભકામનાઓ। ખૂબ ખૂબ આભાર। ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ। આજે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત આપણા સૌનો આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર એવું આ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાટુ શ્યામજી, સાવરિયા શેઠજી, ભારત માતાનું મંદિર અને દુર્ગા માતાનું મંદિર, અને જ્યાં એક બાજુ હનુમાનજી હોય, શિવજી હોય, રામજી હોય, અને આ બધા જ ભગવાનોના આશીર્વાદ એ આપને સૌને હવે આવનારા દિવસોમાં મળવાના છે। હું આપ સૌ લોકોને આ નવા મંદિરો અને મંદિરોની આજે પ્રતિષ્ઠા આપના સૌના જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને તમારા જીવનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તેવું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું। એવું કહેવાય છે કે જ્યારે રેલવેનું બી અસ્તિત્વ નહોતું તે પહેલાનું આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ એ બરોડાના હજારો લાખો પરિવારોને આશીર્વાદ આપતા આવ્યા છે। અને એવા શિવજીની આપને સૌને કદાચ મારી તમારી પેઢીને તો અહીંયા દર્શન કરવાનો અવસર મળતો જ હશે,
પરંતુ પેઢીઓ પહેલાથી વડોદરાના નગરજનોને આ મંદિરે, આ સ્થળે આશીર્વાદ આપ્યા છે અને આપણા સૌનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર બી રહ્યું છે. ચારે દિશાએ વડોદરાના નગરજનો માટે આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બી રહ્યું છે. અને સાથે સાથે હું તો આજે અહીંના સૌ નાગરિકોને, પરિવારજનોને આભાર માનવા આવ્યો છું. આજ શિવલિંગની, આજ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજુબાજુની કોલોનીમાં તમામ પરિવારોએ ભેગા થઈને દર મહિને 1 રૂપિયો પોતાના પરિવારમાંથી આપીને આ મંદિરની જીર્ણોદ્ધાર માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી. કોઈ એક દાતા રૂપિયા આપે ને એનાથી હજારો, લાખો ગણું વધારે મહત્વ આ દરેક પરિવારે દર મહિને પોતાના પરિવારમાંથી 1 રૂપિયો જીર્ણોદ્ધાર માટે જે તે સમયે આપ્યો, આપણા માટે આ ખૂબ મોટી વિષય છે. મંદિરમાં ખાસ કરીને આ વિસ્તારની એકતા જાળવવા માટેનું સૌથી મોટું કેન્દ્ર બનવા બદલ બી આ વિસ્તારના અને આ મંદિરના સૌ ટ્રસ્ટીઓને હું આજે અભિનંદન આપવા આવ્યો છું. આજે હું વડોદરામાં શિવજીના પૂજા અર્ચના કર્યા પછી ભારત માતાના ચરણોમાં વંદન કરીને બરોડા શહેરના નગરજનો માટે 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યો છું. અને મને પાકો વિશ્વાસ છે ભારત માતાના ચરણોમાં વંદન કરીને જ્યારે આ શુભ કાર્ય માટે આગળ વધી રહ્યા છે તો આ તમામ પ્રકલ્પો થકી વડોદરાના નગરજનોને 100% એનો લાભ ઝડપથી આવનારા દિવસોમાં મળશે. ભારત માતા કી જય! ભારત માતા કી! આજે આ મંદિરના પ્રાંગણમાંથી હું મારા વડોદરા શહેરના, જિલ્લાના અને આસપાસના વિસ્તારના નગરજનોને અહીંયા આટલી મોટી સંખ્યામાં મારી માતાઓ જ્યારે હાજર છે ત્યારે હું આપને 2 હાથ જોડીને વિનંતી કરવા આવ્યો છું. અને એ વિનંતી છે કે આ શહેરની, આ વિસ્તારની, આ સમાજની ભોલી ભાલી દીકરીઓ, અને એ દીકરીઓ અગર કોઈનો શિકાર બની જાય તો એ દીકરીઓની ટીકામાંથી બહાર આવીને તમે સૌ રાણી લક્ષ્મીબાઈ બનીને મારી આ બહેનોની રક્ષણ માટે આગળ આવો. આજના જમાનામાં રક્ષણ માટે તમારે તલવાર નીકાળવાની જરૂર નથી. આજના જમાનામાં રક્ષણ માટે જો આ ભોલી ભાલી દીકરીઓ કે ફસાઈ જાય તો એ દીકરીઓની તમે બધા જ બહેનો જ્યારે સોસાયટીમાં એક સાથે ઓટલાએ બેઠા હો ત્યારે ફલાણા પરિવારની અંદર આવી ઘટના બની ગઈ, એની દીકરી પર કોઈ કાબુ જ નતો, એ બેન તો ફરવામાં જ મસ્ત હતા, એવી વાતોની બદલે એ આપણી ભોલી ભાલી દીકરી ફસાઈ છે, એને જાણી જોઈને કોઈ ભૂલ નથી કરી, તે વિચારધારા જોડે આપણે સૌએ મજબૂતાઈથી આગળ વધવાનો સંકલ્પ લેવાનો છે. જે ફસાયેલી, દુભાયેલી દીકરીની ટીકા કરવાની બદલે તમે એનું રક્ષણ કરશો, એની જોડે ખભે મિલાવીને જો તમે સાથે ઊભા રહેશો ને તો આ સમાજમાં કોઈ બી દીકરો દીકરીને હેરાન કરવાનું બી વિચારી નહીં શકે. અને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા એ મક્કમતા જોડે નિર્ણય લેવાયેલો છે કે રાજ્યની કોઈ બી ભોલી ભાલી દીકરીને કોઈ વ્યક્તિ નામ બદલીને એ દીકરીને કોઈ ઝાંસામાં ફસાવશે
ખોટું નામ ધારણ કરીને દીકરી જોડે જો બળજબરાઈ કે લગ્ન કરવામાં આવશે તો એવા ગુનેગારો જોડે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, તમારા સૌની સરકાર એ જિંદગી ભર સુધી કોઈ દીકરીને આંખ ઉઠાવીને ના જોઈ શકે તેવા કડક પગલા ભરવા માટે અમે ખૂબ જ મજબૂતાઈથી કામગીરી આગળ વધારી રહ્યા છીએ. ગુજરાતનું બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, સુરત અને અનેક જિલ્લાઓમાં છેલ્લા 1 વર્ષમાં આવી અનેક દીકરીઓને ખોટા નામ ધારણ કરીને લગ્ન કરનારના સકંજામાંથી બહાર લાવવામાં અનેક સંગઠનો જોડે મળીને ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ.